કેમ છો વિદ્યાર્થી મિત્રો? ચાલો નવમા ધોરણના ગણિતનું પહેલું પ્રકરણ આપણે જે ચાલુ કર્યું હતું, બરાબર. પ્રકરણ 1 સંખ્યા પદ્ધતિ, એનું સ્વાધ્યાય 1.3થી આપણું બાકી હતું એ કરી દઈશું, બરાબર છે. જે વિદ્યાર્થીઓનું આગળનું પોર્શન બાકી છે લોકો ચિંતા ના કરશો, એમને પણ હું અલગથી વિડીયો મોકલી આપીશ. એટલે જ્યાંથી આપણે અત્યારે 1.3થી ભણવાનું શરૂ કર્યું છે એ આપણે કન્ટિન્યુ કરીએ છીએ, બરાબર મિત્રો. હવે સ્વાધ્યાય 1.3 જે આપણે ચાલુ કરીશું અત્યારે, એ ચાલુ કરતાં પહેલાં થોડીક પ્રસ્તાવના, થોડુંક મેં એના વિશે તમને એક માહિતી આપવાની છે સમય સંખ્યા વિશે. તો એ પહેલાં આપણે ભણી લઈશું, ઠીક છે. હવે હું સ્વાધ્યાય 1.3 નથી ચાલુ કરતો, જસ્ટ થોડીક ઇન્ફોર્મેશન મેં તમને આપું છું. તો આપણે પહેલાં વાત કરીએ વાસ્તવિક સંખ્યાઓ. વાસ્તવિક સંખ્યાઓ વાસ્તવિક સંખ્યાઓ એટલે આર ઘન, બરાબર ને? રિયલ સેટ. વાસ્તવિક સંખ્યાઓ બે પ્રકારની છે. એક છે પૂર્ણાંક સંખ્યા ઘન, એટલે કે બધી પૂર્ણાંક સંખ્યાઓ, અને અપૂર્ણાંક સંખ્યાઓ. આપણે બે ભાગમાં વેચી દીધું, પૂર્ણાંક સંખ્યા અને અપૂર્ણાંક સંખ્યા. ઠીક છે ફ્રેન્ડ્સ, સમજાય છે બધાને? પૂર્ણાંક અને અપૂર્ણાંક. પૂર્ણાંક સંખ્યા એટલે તમને ખબર હોવી જોઈએ, ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક, જેવી રીતે 10, 25, 13, 786, 420, આ બધી ધન પૂર્ણાંકો છે, બરાબર છે. એ રીતે -25, -43, -16, -125, આ બધી ઋણ પૂર્ણાંકો છે. આ સંખ્યાઓ ઋણ પૂર્ણાંક. તો મિત્રો, આ બધી જ પૂર્ણાંક સંખ્યાઓ જે છે એ બધી પૂર્ણાંક સંખ્યાઓને આપણે સમય સંખ્યા તરીકે ઓળખીશું. કઈ સંખ્યા? સમય સંખ્યા તરીકે ઓળખીશું. આ મેઇન પોઈન્ટ છે. જે આખો ચાર્ટ બનાવું છું એ સ્પેશિયલી મેં આના માટે બનાવું છું. કઈ સંખ્યાઓ છે? આ સમય સંખ્યાઓ, ઠીક છે. અપૂર્ણાંકોમાં જઈએ. અપૂર્ણાંકોમાં પાછા બે પ્રકારના અપૂર્ણાંક આપણને જોવા મળશે. બે પ્રકારના અપૂર્ણાંકો જોવા મળશે. કેવા બે પ્રકારના? એક છે શાંત અપૂર્ણાંકો, અને બીજા છે અનંત અપૂર્ણાંકો. એક છે શાંત અને એક છે અનંત. શાંત અપૂર્ણાંકો એટલે હું સર? શાંત અપૂર્ણાંકોનો મતલબ થાય પોઈન્ટ પછી ફિક્સ સંખ્યા હોય. જેમ કે 6.25, એટલે પોઈન્ટ પછી બગડો ને પાંચડો બે જ અંક છે, બે જ ડિજિટ છે. 11.1234, પોઈન્ટ પછી ચાર જ સંખ્યા છે. 78.6, પોઈન્ટ પછી એક જ સંખ્યા છે, બરાબર ને? એટલે ફિક્સ, ટપકા આગળ આવશે નહીં. શાંત એટલે ગણી શકાય તેવું. એટલે પોઈન્ટ પછી બે સંખ્યા, પોઈન્ટ પછી ચાર સંખ્યા, એક સંખ્યા, હું તો કહું 10 સંખ્યા પણ કેમ ના હોય? સંખ્યા ગમે તેટલી હોય પણ રિપીટ થતી ના હોય, પોઈન્ટ ના હોય. તો આ ટાઈપની જે સંખ્યાઓ છે, આ ટાઈપના જે અપૂર્ણાંકો છે, આ ટાઈપના એટલે કયા? શાંત અપૂર્ણાંકો. તો એને પણ આપણે સમય સંખ્યા તરીકે ઓળખીશું. તો આ પણ કેવી સંખ્યાઓ છે? સમય સંખ્યાઓ છે. ઓકે. હવે આપણે જઈએ અનંત અપૂર્ણાંકોમાં વળી પાછા બે ભાગ પડશે. આ ચાર્ટ તમે બનાવી દેજો, તમારા ઘરની દિવાલ પર લગાવી દેજો, મોટો ચાર્ટ. વારંવાર જોશો તો તમને સમય સંખ્યા વિશે આઈડિયા આવી જશે. ટેક્સ્ટબુકમાં આ ચાર્ટ તમને જોવા નહીં મળે. તો અનંત અપૂર્ણાંકો કેવા? તો એક છે અનંત આવૃત અપૂર્ણાંકો. આવૃતનો મતલબ થાય પુનરાવર્તિત. આવૃતનો મતલબ શું થશે? પુનરાવર્તિત, એટલે કે એકની એક સંખ્યા વારંવાર પુનરાવર્તિત થવું. જેમ કે 1.33333 અનંત સુધી ચાલ્યા કરે. માન લો 10.25 અનંત સુધી ચાલ્યા કરે. માની લો 7.86 અનંત સુધી ચાલ્યા કરે. ઓકે.
15.324 324 324 અનંત સુધી ચાલ્યા કરે. અને બીજી એક રીતે પણ લખી શકાય, જે સંખ્યા અનંત રીતે થતી હોય એની પાસે લીટી કરવાની, એને બાર તરીકે ઓળખાય, 3 બાર. 10.25 25 પર લીટી કરી દેવાની. 7.86 86 પર લીટી કરી દેવાની. 15.324 જે સંખ્યા રિપીટ થતી હોય એ ડિજિટ પર તમે લીટો કરી દેવાનો. તો આ ટાઈપના અનંત અપૂર્ણાંકો, પણ અનંતમાં કેવા આવૃત, તો આ ટાઈપના અપૂર્ણાંકોને પણ આપણે કેવા અપૂર્ણાંકો કહીશું, કઈ સંખ્યાઓ કહીશું, સમય સંખ્યાઓ તરીકે ઓળખીશું. અને હવે આપણે જઈએ, અનંત તો ખરા પણ અનાવૃત. અનાવૃત અપૂર્ણાંક, અનાવૃત મતલબ રિપીટ ન થવું, પુનરાવર્તિત ન થવું, એને કહેવાય અનંત અનાવૃત. તો અનંત અનાવૃત્તિની અંદર વાત કરીએ આપણે 2 પોઈન્ટ. આ રીતે કોઈ પણ સંખ્યા આવશે, કોઈ નક્કી નહીં, અને પાછું ઇન્ફાઇનાઇટ લગીને આવ્યા કરશે, બરાબર. કોઈ પણ સંખ્યા ચાલ્યા કરશે. 7.25 250 2500. તમને થાય છે એ તો બગડો પાછો રિપીટ થાય છે, પણ નહીં, અહીં 25 છે, પછી 250 છે, પછી 2500 છે. અહીં પણ કોઈ સંખ્યા રિપીટ થતી નથી. 10.10 100 1000. તો અહીં આગળ પણ તમે એકલું મીંડું રિપીટ નથી થતું. 10 છે, 100 છે, 1000 છે. તો આને કહેવાય અનાવૃત. શું કહેવાય? અનાવૃત. એકની એક સંખ્યા રિપીટ ન થવી અને અનંત સુધી ચાલ્યા કરે. તો આ ટાઈપની સંખ્યાને આપણે કહીશું અસમય સંખ્યાઓ. કઈ કહીશું? અસમય સંખ્યાઓ. તો ફ્રેન્ડ્સ, વાસ્તવિક સંખ્યાઓમાં કઈ સમય કઈ અસમય એ હવે તમને આ ચાર્ટ દ્વારા ખબર પડી ગઈ છે. ફરી એકવાર રિપીટ કરી લઈએ. વાસ્તવિક સંખ્યાઓ, આર રિયલ નંબર, એને ઇંગ્લિશમાં શું કહેવાય છે? રિયલ નંબર. એટલે એ ઘનને આપણે આર ઘન તરીકે ઓળખીએ છીએ. એમાં 2 ભાગ પાડ્યા, પૂર્ણાંક અને અપૂર્ણાંક. જેટલી પણ પૂર્ણાંક સંખ્યા છે એ ધન હોય કે ઋણ હોય કે પછી 0 હોય, રાઈટ, એ બધી સંખ્યા કઈ કહેવાશે? સમય સંખ્યા કહેવાશે. કઈ કહેવાશે? સમય. અપૂર્ણાંકોમાં પાછા 2 ભાગ પાડ્યા, શાંત અને અનંત. શાંતનો મતલબ એવા અપૂર્ણાંકો કે જેમાં પોઈન્ટ પછી ગણી શકાય એવા ફિક્સ અંકો હોય, ડિજિટ હોય. જેમ કે અહીં 2 જ ડિજિટ છે, અહીં 4 ડિજિટ છે, અહીં 1 જ ડિજિટ છે. તો આ ટાઈપની અપૂર્ણાંકોને પણ આપણે શું કહીશું? સમય સંખ્યા. અનંત અપૂર્ણાંકો એટલે કેવા? અનંત એટલે ચાલ્યા જ કરે, ટપકા ટપકા ટપકા. પણ અનંતમાં પાછા 2 ભાગ પડ્યા. આવૃત. આવૃતનો મતલબ થાય પુનરાવર્તિત. એકની એક સંખ્યા, કાં તો 1 અંક, કાં તો 2 અંક, કાં તો 3 અંક રિપીટ જ થયા કરે. 5 અંકો પણ રિપીટ થયા કરતા હોય છે. તો આવી સંખ્યાઓને પણ આપણે સમય કહીશું. પણ જ્યાં અંકો રિપીટ જ ના થતા હોય, અલગ સંખ્યા રિપીટ થતી હોય, પુનરાવર્તિત આવતી હોય, પુનરાવર્તિત ના થતી હોય, અને અનંત સુધીની હોય, તો એને આપણે અસમય સંખ્યા તરીકે ઓળખીશું. તો એક સામાન્ય તમને આ ચાર્ટ દ્વારા વાસ્તવિક સંખ્યાઓમાં સમય અને અસમય ઓળખવાનો આઈડિયા આપ્યો. બીજું, જેના અપૂર્ણાંકો પૂર્ણ સંખ્યામાં ના હોય એ હોય તમે લખી રાખો, જે સંખ્યાના વર્ગમૂળ, એમાં ખાસ અસમય સંખ્યાઓ હોય એ લોકો, જે સંખ્યાના વર્ગમૂળ પૂર્ણાંક ન હોય તેવી પણ કેટલીક સંખ્યાઓ અસમય જોવા મળે છે. જેમ કે તમને કહું, 1નું વર્ગમૂળ 1 તો આ સમય થશે, પણ 2નું વર્ગમૂળ નહીં નીકળે ને. 2નું વર્ગમૂળ તો આપણે તો એ અસમય થશે, અસમય. એ રીતે વર્ગમૂળમાં 3 એ પણ અસમય થશે. વર્ગમૂળમાં 4 એનો જવાબ 2 આવશે, તો આ પાછો કયો થઈ જશે? સમય થઈ જશે. ઓકે. તો જો જેનું વર્ગમૂળ પૂર્ણાંકમાં નીકળી ગયું એ સમય થઈ ગયા, જેનું વર્ગમૂળ જ નહીં નીકળતું એને આપણે શું કહીશું? અસમય. તો આ પણ એક નાનકડો પોઈન્ટ તમારા ધ્યાનમાં લેવાનો રહેશે. ઠીક છે મિત્રો? તો આ આપણો
સ્ટાર્ટ બનાવ્યો. હવે આપણે શરૂઆત કરીએ છીએ સ્વાધ્યાય 1.3. નીચેની સંખ્યાઓને દશાંશ સ્વરૂપમાં લખો અને તે કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે તે જણાવો. સર, દશાંશ અભિવ્યક્તિ એટલે શું? તો મિત્રો, એ જે લખ્યું છે ને શાંત, આ દશાંશ અભિવ્યક્તિ કહેવાય. અનંત, એમાંય પાછું અનંત આવૃત, અનંત અનાવૃત, તો આ દશાંશ અભિવ્યક્તિ કહેવાય. તમે હવે જે દાખલા ગણીશું એમાં કાં તો શાંત અભિવ્યક્તિ હશે, કાં તો અનંત આવૃત હશે, કાં તો અનંત અનાવૃત હશે. જોઈએ, આપણે લાંબો ભાગાકાર કરીને ચેક કરીએ તો તમને જવાબ મળી જશે અને એ રીતે જ તમારે એક્ઝામમાં પણ લખવાનું રહેશે. ઠીક છે? તો આપણો પહેલો ક્વેશ્ચન છે સ્વાધ્યાય 1.3નો પહેલો ક્વેશ્ચન. સ્વાધ્યાય 1.3 એનો પહેલો ક્વેશ્ચન શું લખવાનું છે? નીચેની સંખ્યાઓને દશાંશ સ્વરૂપમાં લખો અને કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે તે જણાવો. મિત્રો, તમે જ્યારે આ વિડીયો લઈને બેઠા હોય વિડીયો જોવા તો ખાસ ટેક્સ્ટબુક જોડે રાખજો, તો તમને વધારે તકલીફ નહીં પડે. ફટસુન તમને આન્સર મળી જશે, ક્વેશ્ચન મળી જશે અને સમજવું વધારે પડશે. ચલો, પહેલો દાખલો જોઈએ આપણે. 36/100. શું લખ્યું છે? 36/100. 36/100 એટલે 0.36 થાય. તો સાવેલું છેદમાં 10 હોત તો 3.6 લખત. બરાબર? તો આ તો ઇઝી થઈ ગયું. કઈ દશાંશ પદ્ધતિ એ થઈ ગઈ? તમે એનો એ જુઓ તો પોઈન્ટ પછી અહીંયા આગળ પોઈન્ટ પછી 36 બે સંખ્યા ગણી શકાય એટલી છે. તો આ કઈ થઈ ગઈ? શાંત દશાંશ અભિવ્યક્તિ. એટલે આનો જવાબ આવશે 36/100 ની દશાંશ અભિવ્યક્તિ શાંત છે. ઓકે, ચલો બીજો દાખલો જોઈએ આપણે. 1/11. શું છે? 1/11. બીજો દાખલો 1/11. તો આપણે લાંબો ભાગાકાર કરીએ. 1/11. હવે 1 તો 11 કરતાં નાનો છે એટલે એના ભાગ નહીં ચાલે. એટલે ભાગ ના ચાલે એનું શૂન્ય મૂકી દઈશું, પોઈન્ટ મૂકીશું, અહીં 10 આવશે. તો 10 પણ જે છે 11 કરતાં કેવો છે? નાનો છે. તો વળી પાછું આપણે અહીં બીજો શૂન્ય મૂકીશું. ઓકે, હવે 100 થયા. તો 11 9 99. કેટલા વધ્યા? 1. અહીં કેટલા આવશે? 0. વળી પાછો ભાગ નહીં ચાલે તો વળી એક મીંડું આપણે મૂકીશું. તો 11 9 99. વળી કેટલા વધ્યા? 1. વળી એક 0 ઉતાર્યો આપણે. ફરી ભાગ નહીં ચાલે તો ફરી પાછું આપણે અહીં 0 મૂકીશું. 11 9 99. તો આમ આ ભાગાકાર ચાલતો જ રહેશે. તો અહીં આગળ 1/11 0.090909 સતત ચાલ્યા કરે છે. અને આપણે બીજી રીતે મેં તમને શીખવાડી દીધું, જે સંખ્યા રિપીટ થાય એની પર લીટી મારી દેવાની. તો જે સંખ્યાઓ એકની એક આગળ બે સંખ્યા રિપીટ થાય છે 0909, એટલે આને અનંત આવૃત કહેવામાં આવશે. શું કહેવાશે? અનંત આવૃત. તો આનો જવાબ આપણે શું લખીશું મિત્રો? 1/11 ની દશાંશ અભિવ્યક્તિ અનંત આવૃત છે. સમજાય દરેક જણને? અનંત આવૃત છે. ઓકે, ચલો ત્રીજો દાખલો અહીં આગળ બાજુમાં જ ગણું છું. ઓકે, દાખલા નંબર 3. તો તમારા ટેક્સ્ટબુકની અંદર ત્રીજો દાખલો છે 4.1/8. શું છે? 4.1/8. તો આમાં આપણે શું કરીશું? તો પહેલાં તો છેદ તો 8 જ રહેશે. અંશની અંદર 4 અને 8નો ગુણાકાર અને એમાં 1 ઉમેરાઈ જશે. એટલે 8 ચોક 32 ને 1 33/8. આ આપણો દાખલો થયો. તો 33/8 જે છે એને આપણે ચેક કરીએ કે એની દશાંશ અભિવ્યક્તિ કેવી છે. તો એના માટે બી આપણે લાંબો ભાગાકાર કરીએ.
33/8. चलो पहला तो 8 ચોક 32 એટલે 1 વધશે. હવે આપણે આગળ પોઈન્ટ મૂકીશું એટલે 0 ઉતારીએ તો 8 એકા 8, 2 વધશે, ફરી 0 ઉતારો, 20 થયા, 8 દુ 16, 4 વધશે, ફરી 0 ઉતારો, 8 પંચા 40, તો શેષ આવી ગઈ 0. તો આમ 4.1/8નો આન્સર શું આવ્યો? 4.125. તો પોઈન્ટ પછી સંખ્યા કેવી છે? ફિક્સ છે. તો પહેલાં જેવો આન્સર આવી ગયો કે 4.1/8ની દશાંશ અભિવ્યક્તિ કેવી છે? શાંત છે. ઓકે ફ્રેન્ડ્સ, ખબર પડી ગઈ દરેક જણને? ચલો એના પછીનો દાખલો આપણે જોઈએ. દાખલા નંબર ચોથો આવ્યા ને, દાખલા નંબર 4 આવ્યા. ઓકે, દાખલા નંબર 4. દાખલા નંબર 4 છે 3/13. ચલો 3/13. તો આપણે ભાગાકાર કરીશું. 3/13. 3/13. પહેલાં તો 3 સંખ્યા જે છે 13 કરતાં નાની છે એટલે સૌથી પહેલાં તો ભાગ નહીં ચાલે. હવે પોઈન્ટ મૂકી દઈશું. અહીં આવશે 30. તો 13 દુ 26, કેટલા વધશે? 4. વળી 1 0 ઉતારીશું, 40, 13 તારી 39, 1 વધશે 0. તો 0થી તો ભાગ પાછો ચાલે નહીં એટલે વળી પાછો અહીંથી 0 આવી જશે એટલે અહીંયા આવશે 1/100. 13 7 91, 91 એટલે અહીંયા આવશે 9. વળી 1 0 ઉતારીશું, 90 થશે. તો 13 × 78 એટલે બાદ બાકી આવશે 12. ઉપરથી ઉતારશું 0, 120 થયા. તો 13 9 117. તો 3. આ તો ચાલ્યા જ કરે છે. અહીંયા રિપીટેશન અલગ અલગ થતું. તો આગળ આપણે ચલાવીએ. 3 આવી ગયા તો વળી પાછું 0 એટલે 2થી સ્ટાર્ટ થશે. 2 બરાબર. તો 1 દુ 26 એટલે પાછું આ રિપીટ થશે. 2 3 એ રિપીટ થશે. આ બહુ સરસ પોઈન્ટ આવ્યો. 3/13 એની અંદર હું આખો આન્સર લખું. કન્ટિન્યુ છે આગળ. અહીં આગળ કન્ટિન્યુ થાય છે. 3 0 7 6 9 2, ફરી પાછો 2 3 0 7 6 9 2. આવું ચાલ્યા જ કરશે. આવું ચાલ્યા જ કરશે. ઠીક છે. તો પછી આન્સરની અંદર તમે જોવા જશો. ઓકે, તો અહીંયા આગળ રિપીટ કયા કયા થાય છે? 2 3 0 7 6 9 2 વળી ચાલુ રિપીટ થશે. બરાબર ને? અને પાછું 3 એટલે આ રિપીટ થાય છે 9 સુધીની. એટલે 9 સુધી પર આપણે લીટો મારી દઈશું. ઠીક છે. તો આમ 3/13ની દશાંશ અભિવ્યક્તિ અનંતે છે અને સાથે સાથે રિપીટ થાય છે એટલે આવૃત પણ છે. ઓકે, ચાલો એના પછીનો આપણે દાખલો લઈએ. 5મો દાખલો એ છે 2/11. 5મો દાખલો કયો છે? 2/11. એટલે આપણે 2ને 11 વડે ભાગીશું. 2/11. ઠીક છે. ચાલો પહેલાં તો ભાગ નહીં ચાલે. પોઈન્ટ આવશે, અહીં 0 આવશે. 11 એકા 11, કેટલા વધશે? 9. ઠીક છે. 9 વધશે એટલે ઉપરથી 1 0 ઉતારીશું, 90 થશે. 11 9 99 તો વધી જશે. 11 8 88, કેટલા વધશે? 2. ઓ પાછો બગડો આવી ગયો. 0 પાછો 11 એકા 11, વળી પાછા 9, 11 8 88. લો બોલો. એટલે આ તો ચાલુ ને ચાલુ રહેશે. તો 2/11 માટે શું આવ્યું? 0.18 એટલે કે 0.18ની ઉપર લીટી આવશે. તો આ કયા પ્રકારની એ થશે કે 2/11ની
દશાંશ અભિવ્યક્તિ કઈ થશે મિત્રો? અનંત આવૃત. અનંત થશે અને કેવી થશે? આવૃત થશે. ચલો હવે આપણે આગળનો દાખલો જોઈએ. દાખલા નંબર 6. 329 છેદમાં 400 કેટલા છે? 329 છેદમાં 400. ચલો 329 ને આપણે 400 વડે ભાગીશું. સૌથી પહેલાં તો 329 નાની સંખ્યા છે એટલે ભાગ તો ચાલે જ નહીં, એટલે એક બિંદુ મૂકવું પડશે. હવે ભાગ ચાલશે 8. 8 ચોક 32 એટલે બાદબાકી આવશે 90. વળી પાછી એક બિંદુ આપણે મૂકીશું એટલે 900 થયા. વળી પાછા 2 ચલાવીએ એટલે 800 આવશે, કારણ કે 3 ને 1200 થઈ જશે ને, એટલે 400 દુ 800. હવે 100 આવશે. વળી પાછું એક બિંદુ ઉતારો 1000 થયા, 2 ચાલશે, 400 દુ 800 એટલે ફરી 200 આવ્યા. વળી પાછા આપણે ઉપરથી બિંદુ ઉતારીશું, 2000 થયા તો 2000 લો, આ તો આવી ગયેલા, શેષ થઈ ગઈ 0. તો આમ 329 છેદમાં 400 નો જવાબ આવ્યો 0.8225. અને હવે પછી કોઈ સંખ્યા છે નહીં, તો આમ 329 છેદમાં 400ની દશાંશ અભિવ્યક્તિ શાંત છે. કેવી છે? શાંત છે. ઠીક છે ફ્રેન્ડ્સ? તો આ થઈ ગયો આપણો પહેલા દાખલાના દશાંશ અભિવ્યક્તિના પ્રકાર વિશે. હવે એના પછીનો દાખલો જોઈએ. બહુ ઇઝી દાખલો છે. જુઓ દાખલા નંબર 2. તમે જાણો છો કે 1/7 બરાબર, એટલે 1/7 એ લોકોએ કરી નાખ્યો છે. લોંગ ડિવિઝન આપણે જોડે કર્યું મોટા ભાગાકાર 0.1,42,857. અને આ સંખ્યા રિપીટ જ થયા કરે છે. 1,42,857 આ સંખ્યા વારંવાર રિપીટ થયા કરે છે. શું તમે ખરેખર ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા વગર 2/7, 3/7, 4/7, 5/7, 6/7 આ બધાની અભિવ્યક્તિ મેળવી શકશો? કેવી રીતે? ચાલો ચેક કરીએ. બહુ ઇઝી દાખલો છે. આપણે આમાં ભાગાકાર કરવાનો નથી અને 2/7નો જવાબ મેળવવાનો છે. ભાગાકાર કર્યા વગર 3/7નો જવાબ મેળવવાનો છે. રાઈટ? ચાલો ક્વેશ્ચન નંબર 2. ક્વેશ્ચન નંબર 2 આપણને શું આપ્યું છે? 1/7 બરાબર 1,42,857. અને આ સંખ્યા રિપીટ થયા કરે છે એવું એ લોકોએ આપણને આપેલું છે. તો હવે આપણે શું કરીએ? આપણને સવાલ પૂછ્યો છે, આ આપણને આપેલ છે, સવાલ આપણને 2/7, 3/7 એના જવાબ પૂછ્યા છે. સૌથી પહેલાં આપણે 2/7 લઈએ. 2/7 જે છે એનું સ્પ્લિટ કરી દઉં, છૂટું પાડી દઉં. 2 ગુણ્યા 1/7 એટલે આ વસ્તુ તો એની જ બની. 2 ગુણ્યા 1/7. તો 2 એવાની એવા 1/7 છે એની વેલ્યુ મૂકી દઈએ 1,42,857. ઓકે, હવે આનો આપણે ગુણાકાર કરીએ. ચાલો, વેરી સિમ્પલ. 2ને આપણે આની સાથે ગુણવાના છે. ઓકે, પહેલાં તો 7 દુ 14, રાઈટ? વધી 1 આવશે. 5 દુ 10 વધી 1 એટલે 11 થશે. 11 વળી વધી 1. 8 દુ 16 ને 17 વધી 1 આવી જશે. 2 દુ 4 ને વધી 1 5. 4 દુના 8, 2 એકા 2. તો આ હમણાં 2,85,714 અને રિપીટ થયા કરશે એટલે ઉપર લીટો મારી દેવાનો. આ દાખલો જવાબ આવી ગયો. હવે એ જ પ્રમાણે આપણે 3/7 કરીશું. એટલે 3 ગુણ્યા 1/7. ઠીક છે? એટલે 3 ગુણ્યા 0.1,42,857. ચાલો અહીંથી ગુણીશું આપણે. અહીંથી 7 તારીખ 21 વધી તેની 2, 5 તારીખ 15 ને 2 17 વધી તેની 1, 8 તારીખ 24 17 વધી તેની 1 છે ને, 8 તારીખ 24 ને 1 25 વધી તેની 2, 3 દુ 6 ને 2 8,
4 तारी 12 वड्डी तेनी 1 3 एका 3 ने 1 4 तो आ तमारुं थशे 4,28,551 आ तमारो 3/7 जवाब आव्यो। चलो ए ज प्रमाणे 4/7 तो 4 गुणिया 1/7 करीशुं એટલે 4 गुणिया 0.1,42,857 एज इट इज। चलो गुणाकार करीशुं 7 चौक 28 वड्डी तेनी 2 4 पंचा 20 ने 2 22 वड्डी तेनी 2 8 चौक 32 ने 2 34 वड्डी तेनी 3 4 2 8 ने 3 11 वड्डी तेनी 1 4 4 16 ने 17 वड्डी तेनी 1 4 एका 4 ने 1 5 आ एनो गुणाकार આવી ગયો। ठीक है फ्रेंड्स। चलो ए ज प्रमाणे આપણે 5/7 પણ પૂછ્યું છે અને 6/7 પણ પૂછ્યું છે। એટલે અહીં આવશે 5 ગુણ્યા 1 7 6 ગુણ્યા 1 7 એટલે 5 ગુણ્યા 0.1,42,857 અને અહીં આવશે 6 ગુણ્યા 0.1,42,857। चलो 5 थी गुणाकार મને ખબર છે, હું ડાયરેક્ટ લખી દઉં છું 0.7,14,285 અને રીતે 6નો પણ મને ગુણાકાર ખબર છે 0.8,57,142। ઓકે, સિમ્પલ ગુણાકાર જ કરવાનો છે। તો આ રીતે આપણો દાખલો એમડી પૂરો થઈ ગયો। હવે આપણે જઈશું દાખલા નંબર 3 પર। પી પૂર્ણાંક હોય પી પૂર્ણાંક હોય ક્યુ શૂન્યતર પૂર્ણાંક શૂન્યતર એટલે શૂન્ય સિવાયનો તેવા પી અપન ક્યુ સ્વરૂપમાં નીચેની સંખ્યાઓ દર્શાવો। આ 3 સંખ્યાઓ તમને આપી છે। આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો પરીક્ષા માટે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ। ઓકે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે। ક્વેશ્ચન નંબર 3 આ ટાઈપના દાખલા હું વધારે પ્રેક્ટિસ માટે તમને હું આપીશ। ઓકે, શું લખીશું? નીચેની સંખ્યાઓને પી અપોન ક્યુ સ્વરૂપમાં દર્શાવો। પી અપોન ક્યુ સ્વરૂપમાં દર્શાવો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલા। ઠીક છે, અને બરાબર સમજી લેજો। આ ટાઈપના દાખલા આપણે પ્રેક્ટિસ વધારે કરવા છે, એક્ઝામમાં આ વસ્તુ આવશે જ। જો પહેલો દાખલો છે એનો દેખાય છે બધાને, ટેક્સ્ટ બુક તમારી પાસે હશે જ। 0.6 6ની ઉપર લીટો કર્યો છે। ઠીક છે, તો પહેલો દાખલો આપણે લઈએ 0.6 6ની ઉપર લીટો કર્યો છે। ઓકે, ચલો આ દાખલો કેવી રીતે ગણવાનો જોઈએ। આને આપણે અપૂર્ણાંકમાં પી અપન ક્યુ સ્વરૂપમાં ફેરવવાનો છે, એ રીતે આપણે એને દર્શાવવાનો છે। તો પી અપન ક્યુ સ્વરૂપમાં કેવી રીતે દર્શાવીશું જોઈએ। ચાલો સૌથી પહેલાં તો આપણે ધારણા કરવાની છે। ધારો કે x બરાબર 0.6666 ટપકા 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 સમીકરણ નંબર 1 આવડી બધાને 6 પર લીટો છે એટલે 2 સંખ્યા પર લીટો હોત તો 2 અંકો રિપીટ કરત, 3 સંખ્યા પર લીટા હોત તો 3। હવે જેટલા અંકો રિપીટ થતા હોય એટલા 0 એટલે કે 10, 2 સંખ્યા રિપીટ થતી હોય તો 2 0 100, 3 સંખ્યા રિપીટ થતી હોય 3 અંકો રિપીટ થતા હોય તો 1000। તો બંને બાજુ આ દાખલામાં બંને બાજુ 10 વડે ગુણતા તો 10થી જ કેમ ગુણ્યા સમજાયું તમને કે અહીં આગળ એક સંખ્યા રિપીટ થાય છે, એક અંક રિપીટ થાય છે એટલે એક મીંડું રાખ્યું। જો 2 અંકો રિપીટ થતા હોત તો 2 મીંડા રાખ્યા। તો બંને બાજુ 10 વડે ગુણીશું તો 10x બરાબર છે। અને બરાબરની આ તરફ આ જે પોઈન્ટ જે છે એ એક સંખ્યા જમણી બાજુ જશે। જો 100 વડે ગુણતા તો 2 સંખ્યા જમણી બાજુ જાત, 1000 વડે ગુણતા તો 3 સંખ્યા જમણી બાજુ જાત। ઠીક છે, એટલે અહીં એક સંખ્યા કૂદી જશે આગળ એટલે 6.6666 સમીકરણ નંબર 2 સમજણ પડી તમને। માની લો 100 વડે ગુણ્યા હોત તો કેટલા 66.66666, 1000 વડે ગુણ્યા હોત તો 666.66666 એવું થાત। ઠીક છે, 10 વડે કેમ ગુણ્યા એનો ખબર પડી તમને, એક સંખ્યા રિપીટ થાય છે માટે। હવે આપણે 2 સમીકરણ મળ્યા છે તો સમીકરણ
બેમાંથી સમીકરણ 1 બાદ કરતા. ચાલો બીજા સમીકરણમાંથી પહેલું સમીકરણ બાદ કરીએ. જમણી બાજુ ડાબી બાજુની અલગ અલગ બાદબાકી કરીશું. ડાબી બાજુ 10x છે, એમાંથી 1x બાદ કરીશું. 10x માઇનસ 1x. અને જમણી બાજુ 6.66666 ઓછા 0.66666. આ રીતે થશે. 10xમાંથી 1x જશે એટલે કેટલા રહેશે? 9x. આ હું તમને રફમાં બતાવું, તમને આઈડિયા આવશે. રફ વર્ક 6.6666 ... 0.6666 ... તો બાદબાકી આવશે 6.000000, એટલે ટૂંકમાં 6 જ કહેવાય. એટલે આ બાદબાકી આવશે 6. હવે એક્સની સાથે 9 ગુણાયેલો છે એટલે અહીં છેદશે છેદમાં. એટલે એક્સ બરાબર 3 દુ 6, 3 તારી 9, 3 3 ઉડી જશે એટલે બાકી રહેશે 2/3. તો આ તમારો ફાઇનલ આન્સર આવી ગયો 2/3. P/Q સ્વરૂપમાં 0.66666 ને આપણે દર્શાવ્યા. આ દાખલો આટલું જ આપણે કરવાનું. આ રફ વર્ક તમારે એક્ઝામમાં નથી કરવાનું. આટલો પોર્શન, આટલા સ્ટેપ તમે આ સ્ટેપને વળગી રહેજો. તમારા નવનીતની અંદર કદાચ બીજી મેથડ હશે, મેથડ કરીને કોઈ એ નથી, તો તમારે આ મેથડ વધારે ઇઝી પડશે. એટલે આને તમે વળગીને ચાલજો. ઓકે, ચલો એના જ બીજો દાખલો જોઈએ આપણે. તમને આ બધા લખાણ જે છે એની ફોટોકોપી તમને વોટ્સએપ પર મોકલી આપીશ. પહેલાં વિડીયો જોઈ લેજો. વિડીયો જોઈને પછી આ બધી જ ફોટોકોપી પ્રમાણે તમે એને કોપી કરી લેજો. અને કોપી કરીને સારા અક્ષર લખીને મને સેન્ડ કરજો, એટલે મને ખબર પડે કે તમે પણ ઘરે મહેનત કરો છો. તો બીજો દાખલો જ આપણે જોઈએ. 0.47 પણ ખાલી 7ના પર જ એડી લીટો માર્યો છે. ઓકે, એટલે એક જ અંક લીટો માર્યો છે, જોજો. તો ફરી પાછું આપણે એ સિસ્ટમથી આપણે કામ કરીશું આગળ. ધારો કે x બરાબર 0.4, પછી 7 7 7 7 ટપકા 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 સમીકરણ 1. અહીંયા ખાલી 7 પર લીટો છે. આખું 47 પર લીટો હોત તો 47 47 47 રિપીટ થાય. હવે ખાલી 7 પર લીટો છે. હવે એક જ સંખ્યા રિપીટ થાય છે ને, એટલે બંને બાજુ કેટલા વડે ગુણીશું? 10. જો બે સંખ્યા રિપીટ થતી હોત તો 100 વડે ગુણત, તો બંને બાજુ 10 વડે ગુણીશું તો 10x આવશે. 10 વડે ગુણીશું એટલે આ પોઈન્ટ કઈ જતો રહેશે? ચોગડાની પછી જતો રહેશે. એક અંક જમણી બાજુ ખસી જાય. 100 વડે ગુણો તો 2 અંક જમણી બાજુ ખસે. જેટલા વડે ગુણો એટલા મીંડા આગળ ખસી જાય, એટલા પોઈન્ટ ખસી જાય. એટલે 4.7777. હવે શું કરીશું? તો કે સમીકરણ 2માંથી સમીકરણ 1 બાદ કરતા. તો 10xમાંથી 1x બાદ કરીશું અને જમણી બાજુ 4.7777 માઇનસ 0.47777. તો 10xમાંથી 1x જશે તે 9x રહેશે. વળી પાછું તમને આનું રફ વર્ક બતાવું, તમને ખ્યાલ આવે. 4.777 ઇન્ફાઇનાઇટ અનંત સુધી, 0.4777 ઇન્ફાઇનાઇટ. એટલે આનો જવાબ 4.3 પછી 000 થયા હશે. ખબર પડે છે તમને? 4.7777 0.4777 એટલે 7માંથી 7 તો 0 0 જ આવવાના, પણ 7માંથી 4 જશે એટલે કેટલા રહેશે? 3. પોઈન્ટ એવો ને એવો 4માંથી 0 જશે એટલે 4. એટલે આનો બાદબાકી આવશે 4.3. ચલો હવે પહેલાં તો 4.3 જે છે એનો આપણે પોઈન્ટ કાઢી નાખીએ. એટલે છેદમાં કેટલા આવશે? 10 આવશે નંબર 1. હવે 9 જે છે એ એક્સની સાથે ગુણાયેલો છે એટલે અહીં પણ આપણે ક્યાં જશે? છેદમાં જશે. એટલે ફાઇનલ આન્સર આવશે તમારો 43/90. 10 ગુણ્યા 9. તો આ તમારો આન્સર. આ એક્ઝામમાં લખવાનું નથી. તો આ તમારો બીજો દાખલો P/Q સ્વરૂપમાં થઈ ગયો. આ ટાઈપના હોમવર્ક હું આપીશ. ન આવડે તો ચોક્કસ મને ફોન કરજો, ફોટો પાડીને મોકલજો, હું તમને શીખવાડીશ તમને. ત્રીજો દાખલો છે
0.001 તઈનો પર લીટી મારી દીધી છે. ઠીક છે. ચાલો ત્રીજો દાખલો જોઈ લઈએ. ધારો કે x બરાબર 0.001 અનંત સુધી સમીકરણ નંબર 1 જે પણ લીટો મારે છે એને આપણે પુનરાવર્તિત કરીશું. બંને બાજુ કેટલા વડે ગુણીશું તમને આઈડિયા આવી જવો જોઈએ. બંને બાજુ 1000 વડે ગુણતા. કેમ 1000 વડે ગુણ્યું? ત્રણ સંખ્યા, બે મીંડા અને એક એકડો, ત્રણ સંખ્યા રિપીટ થાય છે. તેથી આ બાજુ કેટલા આવશે? 1000x અને અહીંથી આ જે પોઈન્ટ છે એ 1, 2 અને 3 અંકો કુદીને અહીંયા તો રહેશે. અહીંયા આવશે એટલે 1.001 ચાલ્યા જ કરશે. તમામ થશે સર આગળના મીંડા તમે લખ્યા નહીં, તો આગળના મીંડાની કોઈ વેલ્યુ રહેશે નહીં. આ જે પોઈન્ટ અહીં હતો એ પોઈન્ટ અહીંથી ઉચકાઈને અહીં આગળ આવી ગયો, 3 સંખ્યા કૂદી ગયો જમણી બાજુ. ચાલો હવે શું કરીશું? સેમ પેલાની જેમ જ સમીકરણ 2માંથી સમીકરણ 1 બાદ કરતા. ઠીક છે. ચાલો સમીકરણની ડાબી બાજુ 1000x માઇનસ 1x 1.001 માઇનસ 0.001 આ આવશે 999x. ભૂલતા ના, 1000 પરથી 1 જાય તો 999 રહે. અને આ તમને રફમાં બતાવું. તો 1.001 માઇનસ 0.001 એટલે 1.00000 એટલે માત્ર 1 જ આવશે બાદ બાકી. હવે 999 કઈ લઈશું છેદમાં, તો 1/999. તો આ આપણે કારણ આમાં કોઈ કટ ઓફ થશે નહીં એટલે ફાઇનલ આન્સર તમારો આ આવી ગયો 1.9999 થઈ ગયું. તો આ થઈ ગયું તમારો દાખલા નંબર, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો થયો. હવે આપણે સ્વાધ્યાય 1.3ની અંદર ચોથો દાખલો નથી કરવાનો, પાંચમો નથી કરવાનો, છઠ્ઠો નથી કરવાનો, સાતમો અને આઠમો નથી કરવાનો. એવું નથી કે મને નથી આવડતો, પણ પરીક્ષા લક્ષ્યાત છે નહીં એટલે અત્યારે ડિસ્કશન કરતા નથી. અમુક તો ચર્ચાવાળું છે. જો આ ચોથો દાખલો છે શું છે? તમારા શિક્ષક સાથે, તમારા સ્વાધ્યાય સાથે તમારે ચર્ચા કરવાની છે. આવા દાખલા આપણે કરવાના નથી. આમાં 1.17 દશાંશ પુનરાવર્તિત કરવાની, કેટલી સંખ્યા સુધી ભાગાકાર ચાલે છે એવું છે. એટલે આ ટાઈપના દાખલા એક્ઝામમાં પૂછતા નથી. હા, આ 9મો દાખલો હું તમને કરાવું છું. એમાં શું લખ્યું છે? નીચે સંખ્યાનું સમય અને અસમયમાં વર્ગીકરણ કરવાનું છે. વર્ગીકરણ કરવાનું એટલે જુદા પાડવાના, કે આમાંથી સમય કોણ અને અસમય કોણ એટલું જ આપણે જણાવવાનું છે. તો એ આપણે કરી દઈએ. તો દાખલા નંબર 9 કરીએ છીએ આપણે. ક્વેશ્ચન નંબર 9. નીચેની સંખ્યાઓનું સમય અને અસમય સંખ્યાઓમાં વર્ગીકરણ કરો. ચાલો, પહેલો પોઈન્ટ, વર્ગમૂળમાં 23. કોઈને ખબર છે વર્ગમૂળમાં 23 કેટલું આવે? મને નથી ખબર. આ વસ્તુ હશે પણ પોઈન્ટમાં રિપીટેશન કશું આવશે નહીં. એટલે આ સંખ્યા કઈ કહેવાશે? અસમય સંખ્યા. ઓકે, બીજું જોઈએ. તમે તમારા ચોપડીમાં જોશો તો તમને ક્લિયરિટી આવશે. વર્ગમૂળમાં 225. વર્ગમૂળમાં 225. લઈ જાઓ. 225નું વર્ગમૂળ કેટલું થાય ખબર છે? 15. આ તો પૂર્ણાંક આવી ગઈ. 15 સંખ્યા કઈ આવી ગઈ? પૂર્ણાંક આવી. એટલે આ કઈ કહેવાશે? સમય સંખ્યા. કઈ કહેવાશે? આ સમય. પૂર્ણાંક સંખ્યા આવીને એટલે આને આપણે સમય સંખ્યા તરીકે ઓળખીશું. ચલો, ત્રીજો 0.3796. પોઈન્ટ પછી તગડો, સાતડો, 9 અને 6, બસ પછી કોઈ સંખ્યા નથી. એટલે આ કયું છે? શાંત દશાંશ અભિવ્યક્તિ છે. કઈ છે? શાંત દશાંશ અભિવ્યક્તિ. અને મેં પહેલો જ ચાર્ટ બતાવ્યો તો આ કયા પ્રકારના કહેવાય? સમય સંખ્યા. તો આને આપણે સમય સંખ્યા તરીકે ઓળખીશું. ચલો, ચોથો દાખલો સમજાય છે ને બધાને? 7.478
478 ટપકા ટપકા ટપકા. તો અહીંયા આગળ 478 ચોગડો સાતડો આઠડો વારંવાર રિપીટ થાય છે. તો વારંવાર રિપીટ થતા હોય તો આને અનંત તો કહેવાય છે. અનંત પણ કેવા? અનંત આવૃત. યાદ આવ્યું? અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ છે. તો આ અભિવ્યક્તિને પણ આપણે કઈ કહીશું? સમમેય સંખ્યા. કઈ સંખ્યા કહીશું? સમમેય સંખ્યા. ત્યાર પછી પાંચમો દાખલો 1.10 100 100 1 4 times 0 ... તો આની અંદર સંખ્યા રિપીટ થતી નથી એટલે અનંત તો છે જ, પણ કેવો છે? અનાવૃત છે. અનાવૃત દશાંશ અભિવ્યક્તિ છે. તો એના માટે આપણે શું નામ આપીશું? અસમમેય સંખ્યાઓ. ઓકે. તો ફ્રેન્ડ્સ ફરી એકવાર જોઈ લઈએ. અહીંયા આગળ વર્ગમૂળમાં 23 એક્ઝેક્ટલી નહીં નીકળે એવું, એટલે આ શું થઈ ગયું? અસમમેય સંખ્યા. 225નું વર્ગમૂળ 15 આવશે, જે પૂર્ણાંક હોવાથી એ કઈ કહેવાશે? સમમેય. અહીંયા આગળ પોઈન્ટ પછી 4 જ સંખ્યા જે શાંત દશાંશ અભિવ્યક્તિ છે, એટલે આને પણ કઈ કહેવાશે? સમમેય. પોઈન્ટ પછી રિપીટેશન અનંત છે, ટપકા ટપકા અનંત છે. અનંત છે પણ કેવી છે? આવૃત છે. એટલા માટે આને કયું કહેવાશે? સમમેય સંખ્યા. અને અહીં આગળ 10 100 1000 10,000 સંખ્યા રિપીટ સરખી થતી નથી, એટલે અનંતે છે અને અનાવૃત પણ છે, પુનરાવર્તિત થતી, માટે એ કેવી છે? અસમમેય સંખ્યા. ઓકે ફ્રેન્ડ્સ. તો આપણે સ્વાધ્યાય 1.3માં પહેલો દાખલો, બીજો દાખલો, ત્રીજો દાખલો આટલો જોઈ લીધો. 4 5 6 7 8 જોવાની જરૂર નથી. 9મો આપણે જોઈ લીધો. તો આમ 1.3ને આપણે એડી પૂરું કર્યું છે. અત્યારે મેં જે 4 ટાઈપના દાખલા શીખવાડ્યા એ ટાઈપના દાખલા હું તમને હોમવર્કમાં આપું છું ફોટોકોપીની અંદર. અત્યારે જે મેં વિડીયો બનાવ્યો એની પણ તમને ફોટોકોપી મોકલી આપું છું. એ પણ તમારે લખવાનું છે. જે અત્યારે હોમવર્ક આપું છું એ પણ તમારે કરીને મને પરત કરવાનું છે. ઓકે. થેન્ક યુ વેરી મચ.